મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આદેશ અનુસાર સુરત જિલ્લા પ્રભારી સચિવ અને મુખ્ય રાજ્ય વેરા કમિશનર રાજીવ ટોપનોના અધ્યક્ષ સ્થાને સુરત શહેર જિલ્લામાં આવેલા બ્રિજો સહિત જાહેર સેવાઓની ઇમારતો, શાળા, કોલેજો, આંગણવાડી સહિતના મકાનોની વર્તમાન સ્થિતિ ક્ષમતા વિશે સમીક્ષા બેઠક યોજાઈ હતી। પ્રભારી સચિવે શહેર જિલ્લામાં આવેલા બ્રિજો, સરકારી ઇમારતોની સ્થિતિ વિશે વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી સવિસ્તાર માહિતી મેળવી હતી। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં પ્રભારી સચિવે કહ્યું કે કોઈપણ બ્રિજ કે ઇમારતોના નિર્માણ સમયે ડિઝાઇનિંગ મુખ્ય બાંધકામનું ઇફેક્ટિવ મોનિટરિંગ થાય તે જરૂરી છે। કન્સ્ટ્રક્શન મોનિટરિંગ તેમજ બ્રિજના નિયત થયેલા IRC કોડ પ્રમાણે ચકાસણી કરવા જણાવ્યું હતું। રેલવે તથા હાઈવેના બ્રિજોમાં સરફેસ ડિઝાઇનિંગ પ્રમાણે સુપરવિઝન થાય તે માટે અધિકારીઓને સૂચના આપી હતી। રેલવે સ્ટેશન પર આવેલા ફૂડ ઓવરબ્રિજનું સઘન ચેકિંગ હાથ ધરવા તેમજ જરૂર જણાય તો જે તે બ્રિજનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવા પણ જણાવ્યું હતું। બેઠકમાં પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા સુરત મહાનગરપાલિકાએ અધિકારીઓએ પાલિકા હસ્તકના 121 બ્રિજોના હેલ્થ કાર્ડ રિપોર્ટ બનાવવામાં આવ્યા હોવાની વિગતો આપી હતી। તે સાથે જ બ્રિજ રિહેબિલિટેશન સ્કીમ હેઠળ સમયાંતરે રિપેરિંગ થતા હોવાનું અને હાલ કોઈ બ્રિજ જર્જરિત ન હોવાનું તેમણે કહ્યું હતું। જિલ્લા કક્ષાએ માર્ગ અને મકાન વિભાગ 1-2 હસ્તકના બ્રિજો, જિલ્લા પંચાયત સુરત નહેર વિભાગના હસ્તકના બ્રિજો, કાકરાપાર જમણા કાંઠા નહેર, ઉકાઈ ડાબા કાંઠા, તાપીપાળા વિભાગ હસ્તકના બ્રિજોની ચકાસણી પૂર્ણ કરવામાં આવી હોવાની વિગતો અધિકારીઓએ આપી હતી। નેશનલ હાઈવે નંબર 48 હસ્તકના 4 તથા નેશનલ હાઈવે નંબર 53ના 25 બ્રિજો, ગુજરાત મેટ્રોના 7, DSCCL હસ્તકના 36 તથા ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના 18, સુડા હસ્તકના 7, રેલવે વિભાગના હસ્તકના 45 બ્રિજોની ચકાસણી કરવામાં આવી હોવાની વિગતો જે તે અધિકારીઓએ આપી હતી। સરકાર હસ્તકની કચેરીઓના વીર નર્મદ યુનિવર્સિટીની કોલેજોના બિલ્ડિંગો, શહેર જિલ્લાની સરકારી શાળાઓ, આંગણવાડી કેન્દ્રો હસ્તકના મકાનો, માર્ગ અને મકાન હસ્તકના ભવનો, સ્મીમેર સિવિલ હોસ્પિટલ તથા જિલ્લા આરોગ્ય વિભાગના હસ્તકના મકાનોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી। સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીએ કર્યું હતું। બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગરવાલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર સંજય વસાવા, નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ જોઈસર, નાયબ પોલીસ કમિશનર હિતલબેન પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો, પ્રાંત અધિકારીઓ, માર્ગ અને મકાન, રેલવે સહિત જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।